ફ્રેન્ડ્સ, આજે આપણે જે ઊંધિયું બનાવશું તે એકદમ જલ્દી બની જશે, મહેનત પણ ખૂબ ઓછી છે અને ઘરમાં જ રહેલા શાકભાજીથી બની જવાનું છે. અને સ્વાદમાં તો 1% કોમ્પ્રોમાઇઝ નથી. આ ઊંધિયામાં શાકભાજીના પ્રમાણને વધતું ઓછું કરીને તમે 2 જણા માટે પણ ઊંધિયું બનાવી શકો છો. અત્યારે શાકભાજીમાં રીંગણ, બટેકા, ટીંડોળા, પાપડી, ગવાર, વાલોળ, વટાણા, મેથી અને શક્કરિયું લીધું છે. શાકભાજીને 2-3 વખત પાણીથી ધોઈને સમારી લઈએ. રીંગણ, બટેકા અને શક્કરિયાને સમારીને પાણીમાં રાખવાના, જેથી બિલકુલ કાળા ના પડે. 2 ઇંચ આદુનો ટુકડો, 1 તીખું લીલું મરચું અને 8 કળી લસણની પેસ્ટ બનાવી લઈએ. 1/4 કપ જેટલી ખારી સિંગ લીધી છે. તમે સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. અને 2 ચમચી સફેદ તલ લઈએ. આ બંને ઊંધિયામાં સારો સ્વાદ તો આપશે, પણ બાઇન્ડિંગનું કામ પણ સરસ કરશે. આને આપણે પલ્સ મોડ પર ઓન ઓફ કરતા ક્રશ કરીએ. અધકચરો ભૂકો આપણે કાઢી લઈએ. હવે ઊંધિયું ફટાફટ બનાવો, અત્યારે આપણે કુકરમાં વઘારીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. ઘરનો જે રૂટીનનો ચમચો હોય તે 3 ચમચા જેટલું તેલ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, ઊંધિયું છે તો થોડું તેલ હશે ને તો જ સારું લાગશે, નહીં તો બહુ જ ફીકું લાગશે. અને આપણે આ ક્યારેક જ ખાઈએ છીએ, તો જો આપણે આ પ્રમાણે તેલ નાખીને બનાવશું ને તો સ્વાદમાં એકદમ પરફેક્ટ બહાર જેવું બનશે. તેલ થોડું ગરમ થાય પછી અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ અને 1 ચમચી અજમો એડ કરીએ, જેથી ઊંધિયું પચવામાં સરળતા રહે. અડધી ચમચી વઘારમાં તલ ઉમેરીએ. રાઈ આપણી સરસ ફૂટે છે ત્યારે 2 સૂકા લાલ મરચા, 1 ટુકડો તજ અને 2 તમાલપત્ર એડ કરીએ. આદુ, મરચા, લસણની પેસ્ટ એડ કરીએ. સરખું મિક્સ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. બે પિંચ હિંગ એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. હવે આદુ અને લસણની કચાશ દૂર થઈ ગઈ છે. પછી આપણે જે સિંગદાણા અને તલનો ભૂકો કર્યો તે એડ કરીએ. સિંગ આપણી શેકેલી છે છતાં પણ આપણી સરસ આમાં તેલમાં સતળાઈ જશે અને તેનો સ્વાદ બહુ જ સરસ લાગશે. અને 1 ચમચી સૂકા ટોપરાનું છીણ એડ કરીએ. હવે આપણે આની અંદર જ મસાલા એડ કરીએ. ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખી છે. 1/2 ચમચી ધાણા જીરું એડ કરીએ. અત્યારે હું બધું મસાલાની ચમચીથી એડ કરું છું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. વચ્ચે વચ્ચે થોડું હલાવતા જવાનું. અડધી ચમચી જેટલો દાળ શાકનો ગરમ મસાલો એડ કરીએ. અત્યારે આપણે ઊંધિયાનો કોઈ સ્પેશિયલ મસાલો નથી વાપરતા, ઘરના રૂટીન મસાલાથી જ આપણે ઊંધિયું બનાવીએ છીએ. મસાલો બળે નહીં તેની માટે 2-3 ચમચી જેટલું પાણી એડ કરીએ. હવે શાકભાજી એડ કરીએ. પહેલા આપણે વાલોળ એડ કરીએ છીએ. પાપડી એડ કરીએ. ટીંડોળા એડ કરીએ. વટાણા એડ કરીએ. ગવાર એડ કરીએ. બધું એકવાર સરસ મિક્સ કરીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. બટેટા એડ કરી દઈએ. શક્કરિયું એડ કરીએ. અને છેલ્લે રીંગણ એડ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે રીંગણ એટલા માટે આખા રાખ્યા કે આપણે જ્યારે શાક બનાવીએ ત્યારે રીંગણ બહુ પોચા થઈને તૂટી ના જાય, એટલા માટે. તેમાં આપણે 1-1 કટ આપી દઈએ નાનો, જેથી અંદર સુધી મસાલો ભળી જાય. અને રીંગણને તમે આવી રીતે ખોલીને ચેક પણ કરી શકો છો કે બગડેલું છે કે નહીં. હવે બધું સરખું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, તમારે તેલ વધારે લેવું હોય તો તમે 2 ચમચા જેટલું તેલ ગરમ કરી અને આમાં એડ કરી શકો છો, તો પણ એકદમ મસ્ત ઊંધિયું તૈયાર થશે. બીજી 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. ખટાશ માટે 1/4 ચમચી જેટલો આમચૂર એડ કરીએ છીએ. જો આમચૂર ના હોય તો તમે જ્યારે શાક બની જાય પછી લીંબુનો રસ પણ એડ કરી શકો છો. બધા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. આપણે શાક નાખ્યા પછી આવી રીતે મસાલા સાથે હલાવવાનું, જેથી બધો મસાલો સરસ અંદર ભળી જાય તેલ સાથે. તમે જુઓ કેટલો મસ્ત બધો મસાલો કોટ થઈ ગયો છે.
અને ફ્રેન્ડ્સ, આમાં રીંગણ, બટેટા કઈ જ અંદરથી મસાલો ભરવાની જરૂર નથી, એકદમ ઇન્સ્ટન્ટ બનાવ્યું છે, છતાં પણ ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે. હવે આપણે બધા શાકભાજી ડૂબે તેટલું પાણી એડ કરીએ. અત્યારે પહેલા મેં 1 ગ્લાસ લીધું છે, હું તમને કહું કે મેં કેટલું પાણી વાપર્યું. હલાવીને આવી રીતે સરખું પાણી આપણે કરી દેવાનું. અત્યારે મેં પૂરું 1 ગ્લાસ એટલે કે 200 ml જેટલું પાણી વાપર્યું છે. તમે જુઓ બધા શાકભાજી અંદર સરસ ડૂબી ગયા છે. આ ઊંધિયાથી 3 થી 4 લોકો જમી શકે છે. આ ટાઈમે તમે મસાલો ટેસ્ટ કરી શકો છો. તમારા ટેસ્ટે કંઈ વધારે કરવું હોય તો તમે મસાલામાં એડ કરી શકો છો. મને પણ મીઠું ઓછું લાગે છે તો હું અડધી ચમચી જેટલું એડ કરું છું. ફ્રેન્ડ્સ, મીઠું હંમેશા આવી રીતે ટેસ્ટ કરીને પાછળથી એડ કરો, જેથી વધારે હોય તો કાઢી ના શકાય, પણ ઓછું હોય તો આપણે એડ કરી શકીએ. રીંગ લગાવી અને કુકરનું ઢાંકણ બંધ કરીએ. મીડિયમ ગેસની ફ્લેમે 3 સીટી કરીએ. જ્યાં સુધી કુકરની સીટી થઈ અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે મૂઠિયા બનાવી લઈએ. મૂઠિયા બનાવવા માટે આપણે 1 કપ જેટલી મેથી લઈએ. હવે મેથીની અંદર જ બધા મસાલા કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. 1 પિંચ હિંગ એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. 2 પિંચ જેટલો ગરમ મસાલો એડ કરીએ. મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીએ. 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. 2 ચમચી તેલ એડ કરીએ. 1 ટુકડો આદુ અને 1 તીખા લીલા મરચાંની પેસ્ટ બનાવીએ. પેસ્ટને એડ કરીએ અને બધું હાથેથી સરખું મિક્સ કરી દઈએ. આવું કરવાથી ફ્રેન્ડ્સ મેથી એકદમ સોફ્ટ થઈ જશે અને જ્યારે આપણે તળશું ને ત્યારે બહુ ઓછી છૂટી પડશે. 1 થી 2 મિનિટ આપણે આને રહેવા દઈએ. 1 વાટકી આપણે ઘઉંનો લોટ એડ કરીએ. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે એકલા ચણાના મૂઠિયા બનાવીએ ને તો કેવું થાય કે જ્યારે ઊંધિયામાં નાખો ને ત્યારે તે બધો રસો ને પાણી શોષીને હાર્ડ થઈ જાય. જો ઘઉંના લોટથી બનાવશું ને તો મૂઠિયા ખાવામાં એકદમ સરસ સોફ્ટ રહેશે અને રસો પણ માપનો શોષશે. 2 ચમચી ચણાનો લોટ એડ કરીએ અને મૂઠિયાને સરસ ક્રિસ્પી બનાવવા 2 ચમચી જેટલો રવો એડ કરીએ. મૂઠિયા ખાતી વખતે અંદરથી એકદમ સોફ્ટ બને તેની માટે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરીએ છીએ. હવે બધું આપણે સરસ મિક્સ કરીએ. આપણે મેથીમાં મસાલા કર્યા છે તેથી મેથી પણ થોડું પાણી છોડશે, તો પહેલા આપણે પાણી નાખીને લોટ નહીં મિક્સ કરવાનો, નહીં તો બહુ ઢીલો થઈ જાય. અને ફ્રેન્ડ્સ, મૂઠિયાનો લોટ હોય ને તે થોડો કઠણ હોવો જોઈએ, નહીં તો મૂઠિયા અંદરથી ખાતી વખતે કાચા કાચા લાગે. તમને ટાઈમ હોય ત્યારે તમે ફ્રેન્ડ્સ આ મૂઠિયા વહેલા બનાવીને પણ મૂકી શકો છો, તો તમે ગમે ત્યારે 8 દિવસની અંદર શાક બનાવો તો આનો ઉપયોગ કરી શકો છો. મેથીના પાણીમાં આપણે આટલો લોટ બાઇન્ડિંગ થઈ ગયો છે, પણ હજી થોડો છૂટો છે, તો આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. તમે આ ટાઈમે ટેસ્ટ કરીને મીઠું તમારા સ્વાદ પ્રમાણે પ્લસ કરી શકો છો. હજી બીજું 1-2 ચમચી પાણી એડ કરીએ. ફ્રેન્ડ્સ, પહેલેથી વધારે પાણી એડ નહીં કરી દેવાનું. તમે જુઓ, આપણે એકદમ કઠણ લોટ રાખ્યો છે. ભાખરીનો જેવો લોટ હોય ને ફ્રેન્ડ્સ, તેવો લોટ રાખ્યો છે. આપણે ભાખરી જેટલો કડક લોટ રાખ્યો છે. બીજી સાઈડ ધીમા ગેસે આપણે તેલ પણ ગરમ કરી દઈએ. થોડું તેલ નાખી અને આપણે કેળવી લઈએ. લોટ પ્રોપર હશે ને ફ્રેન્ડ્સ તો હાથમાં બિલકુલ સ્ટીક નહીં થાય. અને આપણે નાની સાઈઝના ગોળ ગોળ મૂઠિયા વાળીએ. આ મૂઠિયા ઊંધિયામાં એડ કર્યા પછી થોડા ફૂલે છે, તો આપણે અત્યારે નાની સાઈઝના વાળીએ છીએ. આ માપથી આપણે 24 મૂઠિયા બનીને રેડી થયા છે. તેલ ગરમ થયું છે કે નહીં તે આપણે ચેક કરીએ. અત્યારે લોટ એકદમ થોડો ધીરે ધીરે ઉપર આવી રહ્યો છે, તો આ પરફેક્ટ છે. આનાથી વધારે ગરમ તેલ હશે ને તો નાખ્યા ભેગા મૂઠિયા લાલ થઈ જશે અને અંદરથી કાચા લાગશે. બે બેચમાં મૂઠિયાને આપણે તળી લઈએ. નાખ્યા પછી આપણે તરત તેને નહીં હલાવવાના, આવી રીતે જારાથી આમ ઊંચા નીચા કરી દેવાના, નહીં તો કેવું થાય ફ્રેન્ડ્સ, લોટ હોય ને તે છૂટો પડી જશે.
હવે આપણે મીડિયમથી સ્લો તાપે આને ઉપરથી ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દઈએ. ફ્રેન્ડ્સ, તમને બતાવું કે પરફેક્ટ મુઠિયા બન્યા કોને કહેવાય. આવી રીતે જે ક્રેક્સ આવી છે ને, આવી રીતે ક્રેક્સ આવે ને તો એકદમ પરફેક્ટ મુઠિયા બન્યા કહેવાય, કે અંદરથી સરસ ચડશે, અંદરથી ખાતી વખતે સોફ્ટ પણ લાગશે ને ઉપરથી ક્રિસ્પી રહેશે. જો લોટ નરમ હશે ને તો ફ્રેન્ડ્સ આ ક્રેક્સ નહીં આવે. અને આવી રીતે વચ્ચે આમ ગોળ ફેરવીએ ને તો બધા તે ઉપર નીચેથી ફરતા જશે અને બધી સાઈડથી તળાશે. અને આપણે મેથીમાં જ મસાલા કરીએ તો મેથી પણ એકદમ ઓછી છૂટી પડી છે. હવે ઉપરથી પણ આપણા મુઠિયા સરસ ગોલ્ડન થઈ ગયા છે અને ક્રેક્સ પણ સરસ આવી ગઈ છે, તો આપણે તેને કાઢી લઈએ અને બીજો બેચ પણ તળી લઈએ. કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, તમે જુઓ સાઈડમાંથી બધું તેલ પણ સરસ ઉપર આવી ગયું છે અને શાક પણ બધા ચડી ગયેલા છે. તમે આમ હાથમાં લઈને ચેક કરશો ને એકદમ આસાનીથી બધું કટ સરસ થઈ જાય છે. તમે જુઓ બધું શાક આપણું સરસ ચડી ગયું છે. હવે શાકને આપણે ધીરા ગેસે ગરમ થવા મૂકીએ. હવે તમે જુઓ ગરમ થયા પછી જે નીચેનો રસો હતો તે ઉપર આવી રહ્યો છે, તો આપણે મુઠિયા એડ કરીએ. તમને ભાવે તેટલા તમે આમાં એડ કરી શકો છો. હવે આ મુઠિયાને રસા સાથે થોડા મિક્સ કરી દઈએ. ઉપર ઉપર નહીં રહેવા દેવાના, થોડા દબાવવાના, જેથી રસામાં તે સરસ મિક્સ થઈ જાય. અને જમવા બેસીએ ત્યાં સુધી રસો સારો રહે તેની માટે આપણે 1/4 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, પછી જ્યારે એડ કરવું હોય ને ત્યારે ગરમ પાણી કરવાનું, જેથી મુઠિયા સરસ ચડી જાય. ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય. એકદમ જલ્દીથી બની ગયું ને એકદમ સુગંધ તો એવી આવે છે ને રસોડામાં. આને ઢાંકીને આપણે 1 મિનિટ માટે થવા દઈએ. 1 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ઉપર રસો ને તેલ આવી ગયા છે અને મુઠિયા પણ અંદર સરસ છે. અન્નપૂર્ણામાની કૃપાથી આપણું બેસ્ટ ઊંધિયું બનીને રેડી છે. ઉપરથી આપણે કોથમીર એડ કરીએ. આટલો રસો આપણે રહેવા દેવાનો, કેમ કે આપણે 2-3 કલાક પછી જ્યારે ઊંધિયું ખાઈએ ને ત્યારે રસો પૂરો શોષાઈ ના જાય. ઇનકેસ તમે જ્યારે જમો છો ત્યારે તમને બહુ ડ્રાય લાગે અને રસા વગરનું લાગે તો તમે ઉપરથી થોડો તેલનો વઘાર કરી અને પાણી એડ કરશો તો પાછું એઝ ઇટ ઇઝ ઊંધિયું તૈયાર થઈ જશે.